अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। हाँ बोलो। आप जी बात करो छो तो आ जन्मમાં આપણો જે ભાવ છે એ સ્પષ્ટ રીતે એવો હોવો જોઈએ ને જેથી કરીને પછીના જન્મ આપણા સુધરી શકે। પણ તમે ભાવ કરવો એ તમારા હાથમાં છે, એ તમે કેવો કરો છો એના આધારે છે। સ્પષ્ટ રીતે કરો કે અસ્પષ્ટ રીતે કરો એ તમારી મરજી છે। એટલે ભાવ કરવામાં તમારી સ્વતંત્રતા છે, મન વચન કાયાની ક્રિયામાં તમારી સ્વતંત્રતા નથી। હવે ભાવ કરો કેવો એ તમારા ઉપર છે। તમારે મારામારી ભાવ કરવો છે, ચોરી કરવાનું કરવો છે, દાન કરવાનું કરવું છે કે મોક્ષે જવાનું કરવું છે, એ તમારા ઉપર આધાર છે। સ્વતંત્રતાનો મતલબ આપણે જેવું કરવું હોય તેવો કરી શકીએ, એ આપણા ઉપર આધારિત છે, કોઈના ઉપર આધારિત નથી। બોલો, હવે પ્રશ્ન બોલો ને। પ્રશ્ન એ જ હતો, મને આખી વાત સમજી ગયો। હવે સમજી કે આ જન્મમાં ગમે તે વ્યક્તિ આપણી ઉપર કોઈ પણ કરે તો આપણો ભાવ બગડવો ના જોઈએ। હા, આ તો રાતના 12 વાગે ઠંડીમાં મહેમાન આયા જાન્યુઆરી મહિનામાં, કેટલા વાગે? અને પછી બેલ માર્યો, એટલે હજુ ખોલ્યું નથી એ પહેલા જ અંદર ભાવ બગાડ્યો। અત્યારે કઈથી મુવા, હજુ તો દરવાજો ખોલ્યો નથી, કોણ છે તે ખબર નથી, પણ બેલ વાગ્યો એનાથી ભાવ બગડવાના શરૂઆત થઈ। પછી આપણે દરવાજો ખોલીએ, પછી આપણને ખબર પડે કે આ તો ભાઈ સાલા સાહેબ આયા છે। કોણ આયા છે? એટલે પછી આપણે શું કહીએ? આવો પધારો। અંદર બહાર બોલીએ આવો પધાર, અંદર થાય કે અત્યારે કઈથી હું આ ટાઈમ વગર ફોને ક્રિયા હારી કરીએ એટલે કર્મ ફળ સારું છે, પણ કર્મ શું કરીએ છે? ખરાબ કરીએ છે। પછી આપણે એમ કહીએ કે આ સાલા સાહેબ બહુ દૂરથી આયા છે, એટલે પાછા આપણે વિવેક કરીએ। શું કરીએ? કે થોડી થોડી ચા પીશો। એટલે પછી સાલા સાહેબ શું કે, જીજાજી ચાની ક્યાં વાત કરો છો? અમે તો 8 વાગે આવવાના હતા, પણ ગાડીને પંચર પડ્યું એટલે 12 વાગ્યા, ખાવાનું એ બાકી છે, ભૂલતા નથી। હવે શું થાય છું બોલો? પાછા ઘરવાળાના ભાવ બગડે કે આ મારે પાછું અત્યારે ભાખરીનું શાક બનાવવાના। ખવડાવે ખરા, પણ ભાવ, જેનો ભાવ બગડ્યો એનો। એટલે મારી વાત તમને સમજાય છે? પુરુષાર્થ ક્યાં કરવાનો છે સમજાય છે? ગમે તેવી પરિસ્થિતિમાં ભાવ બગાડવો નહીં। ગમે તેવી પરિસ્થિતિ આવે, મરણાંત સંકટ આવે તો પણ ભાવ, કારણ કે ભાવથી ભાવ છે, ક્રિયાથી ભાવ નથી। સમજાય છે? એટલે અત્યાર સુધી આ વિજ્ઞાન સમજ્યા જ નથી ને। દરેક ધર્મ આપણે શ્રદ્ધાથી જ પાળ્યો છે। કેવો પાળ્યો છે? સિદ્ધાંતથી સમજ્યા, બધું ગોળ ગોળ સમજ્યા છે। કેવું? કોઈ પૂછે તો જવાબ આવડે નહીં, કારણ કે સમજાવનારો ભેગો થયો નથી ને। સ્વામી, ભાવ કેવા કરવા? ભાવ કેવા કરવા આપણે જેવું જોઈએ એવા ભાવ કરવાના। આપણે મોક્ષમાં જવું છે તો એવા ભાવ કરવાના। આપણે અહીંયા આગળ પુણ્ય ભોગવવી હોય તો એવા ભાવ કરવાના। આપણે સત્તા જોઈતી હોય તો એવા ભાવ કરવાના। આપણે જે જોઈતું હોય એવા ભાવ કરવાના। વ્યવહારિક જીવનમાં તમે જે શાળાનો એક્ઝામ્પલ આપ્યો, એક એક્ઝામ્પલ છે, શાળા આવ્યા ના કર્યું તે વખતે કેવા ભાવ કરીને ખવડાવવું, પીવડાવવું, મળવો, બેહાડવો, સુવડાવવા, એ આપણે અંદર ખબર પડવી જોઈએ કે આ સાલા સાહેબ 12 વાગે આયા છે તે આપણા કર્મના હિસાબથી આયા છે।
માટે એને દોષિત જોવાની જરૂર, અને 8 ની જગ્યાએ 12 વાગ્યા એ પણ એના કર્મ છે. માટે આપણે રસોઈ બનાવવા માટે ભાવ વગાડવાની જરૂર નથી. આપણે બધી વસ્તુ ના બનાવીએ તો ખાખરો અને અથાણું આપી દઈએ, પણ ભાવ નહીં વગાડવા. શું કીધું? ચા ને થેપલા પડ્યા હોય રાતના તો એ આપી દઈએ, પણ ભાવ વગાડવા નહીં. સમજાય છે? ભાવ નહીં વગાડવા. આ તો દાખલો આપું સમજાવવા માટે. ટૂંકમાં આપણે દરેક પરિસ્થિતિ જે પણ બને જીવનમાં એનો સ્વીકાર કરતા શીખો. આ જ મારા કર્મનું ફળ છે. એ 12 વાગે આપણને ભેગો થયો એ મારા જ કર્મનો ઉદય છે, અને 8 વાગે આવે તે પણ મારા કર્મનો ઉદય છે. જમીને આવે તે મારા કર્મનો ઉદય છે, અને જમ્યા વગર આવે તે. માટે એ જવાબદાર, એને જવાબદાર માનીએ એટલે આપણા ભાવ બગડે. ના સમજાયું? હવે જ્ઞાન હવે સમજાવ્યું તમને કે ભાવને પુરુષાર્થ કહેવાય, ક્રિયાને પુરુષાર્થ કહેવાય નહીં. અત્યાર સુધી તો આ જ વાંચ્યું, આ જ સાંભળ્યું, આ જ ગોખ્યું આપણે. બરાબર છે? એટલે અજ્ઞાનને ગમે તે વખત ભૂલ કરે તો જ્ઞાન ઉત્પન્ન થાય? થાય? ના થાય. અંધારાની ગમે એટલી સ્લાઇસ પાડો, અજવાળું આવે? અંધારાની સ્લાઇસમાં અંધારું જ. જે ક્રિયા કરીએ એ ભાવથી તો કરવાની, પણ ભાવ કેવા હોવા જોઈએ? તો કે મોક્ષ માર્ગને લાયક અને સહાયક. આપણે જે થઈએ છે ને, આપણે જ્ઞાન શેના માટે લીધું? સંસાર માટે લીધું. તો હવે આપણા ભાવ કેવા હોવા જોઈએ? ક્રિયા ભલે ગમે તે હોય, પણ ભાવ કેવા હોવા જોઈએ? એ પરમાત્મા મને મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. ગમે તેવા સંજોગો, દુઃખના હોય કે સુખના હોય, બહારના સંજોગો, પણ ભાવ કેવો હોવો જોઈએ? ભાવ સંજોગોમાં ભલે બંધન લાગે, પણ ભાવ શું હોવો જોઈએ? છૂટવાનો. વ્યક્તિ છૂટવાનો નહીં, અજ્ઞાનથી છૂટવાનો. શેનાથી? આજે આપણને કોઈ સારા કે ખરાબ વ્યક્તિ મળ્યા, કે સારા કે ખરાબ સંજોગો મળ્યા, એ ગયા અવતારના અજ્ઞાનથી બાંધેલા કર્મનું ફળ છે. હવે આપણે ગમે તેવા સુખ દુઃખ ઉપલે એમાં અજ્ઞાનનો ગુણાકાર કરવો નથી, જ્ઞાનનો જ ગુણાકાર કરવો છે. ગમે તેવો ખરાબ સંજોગ હોય, પણ મારે ભાવ વગાડવા નથી, મારે મોક્ષે જ જવું છે. શું કીધું? ને ભગવાન મારે મોક્ષે જવું છે, એના માટે જ હું આ જ્ઞાનનો ઉપયોગ કરું. કોઈ સારું ખોટું છે એના માટે જ્ઞાનનો ઉપયોગ કરવું નહીં. કોઈને દુઃખ આપવા માટે કે સુખ આપવા માટે પણ ના કરવું. ફક્ત મારે તો મારું પોતાનું સ્વાભાવિક સુખ ખુલ્લું થાય એ જ મારો ભાવ છે, ને એને અનુરૂપ મને સંજોગો પ્રાપ્ત થાવ, એને અનુરૂપ મારા મન વચન કાયાની લાયકાત પ્રાપ્ત થાય. બસ આ જ ભાવ ગમે તે સંજોગોમાં હોવો જોઈએ. પછી બહારના સંજોગ ભલે ગમે તેવા હોય, કારણ કે એ તો વીટ્યા છે, એ જ ઉકેલવાના છે ને. હવે આપણો પુરુષાર્થ વીટવામાં છે, ઉકેલવામાં નથી. અને વીટતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આપણી જે બાઉન્ડ્રી છે એમાંથી બહાર નીકળવાનું નહીં. આપણી બાઉન્ડ્રી શું છે? કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોની પ્રાપ્તિ, એ આપણી બાઉન્ડ્રી છે. પછી માણસ નાલાયક મળે કે લાયક મળે એ આપણો સબ્જેક્ટ નથી. એટલે આપણો ભાવ હવે સંજોગાધીન ના હોવો જોઈએ. આપણો ભાવ હવે જ્ઞાનને આધીન હોવો જોઈએ. મારું ધ્યેય શું છે એને અનુરૂપ ભાવ હોવા જોઈએ. સંજોગ તો ગમતા આવે ને ના ગમતા આવે. સમજાય છે? આપણે આપણું સેન્ટર પોઈન્ટ, આપણો નિશ્ચય, આપણો ઇન્ટેન્શન ક્યારેય ગમે તે સંજોગોમાં બદલવો નહીં. સમજાયું? એટલે આવું તમે એકલા નથી. હવે અહીં તો 50 વર્ષ થયા જ્ઞાન લીધે, એને આવું જ છે. એ તમારે અફસોસ કરવાની જરૂર નથી. જાગ્યા ત્યારથી સવાર સમજાવનારો જ ભેગો ના થાય, પછી શું કરો? બધા એક જ સિક્કો મારે, આમ કરો ને આમ ના કરો, આમ કરો ને આમ ના.